નમસ્કાર દર્શક મિત્રો, ચેનલ આઈ વિટનેસના આજના સમાચારોમાં હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું અને હવે જોઈશું સમાચારો વિસ્તારથી। સુરતના કતારગામ સ્થિત સમસ્ત પાટીદાર સમાજ ભવન ખાતે 24 થી 26 જુલાઈ દરમિયાન આયોજિત સુરત જ્વેલરી શો 2026નો શુક્રવારે ભવ્ય પ્રારંભ થયો, જેમાં એસજીસીસીઆઈના એજ્યુકેશન કમિટી ચેરપર્સન ડોક્ટર મોનિકા શર્મા અને અગરવાલ વિકાસ ટ્રસ્ટ મહિલા શાખાના પ્રમુખ મિસ અનુરાધા જાલને રિબન કાપી જ્વેલરી શોને ખુલ્લો મૂક્યો હતો। જ્યારે આ પ્રસંગે એસજીસીસીઆઈના પ્રમુખ અશોક જીરાવાલા તેમજ સુરત જ્વેલર્સ એસોસિએશનના ઉપપ્રમુખ નિલેશભાઈ તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। જ્વેલરી શોના આયોજક રિકિન વ્યાસે જણાવ્યું કે આ વર્ષે યોજાઈ રહેલું 17મું એડિશન જ્વેલરી ક્ષેત્રના અગ્રણી ઉત્પાદકો અને કારીગરોને એક મંચ પર લાવતું અનોખું આયોજન છે। પ્રદર્શનમાં 17થી વધુ જાણીતા જ્વેલર્સ ભાગ લઈ રહ્યા છે, જ્યાં મુલાકાતીઓને નવીનતમ ડિઝાઇન અને વિશેષ કલેક્શન જોવા મળી રહ્યું છે। આયોજક રિકિન વ્યાસે જણાવ્યું કે લગ્નસરાની સિઝનને ધ્યાનમાં રાખીને ખાસ બ્રાઇડલ કલેક્શન, ડાયમંડ જ્વેલરી, ગોલ્ડ ઓર્નામેન્ટ્સ તેમજ પરંપરાગત અને આધુનિક ડિઝાઇનનું વિશેષ પ્રદર્શન કરવામાં આવ્યું। વર્ષોનો અનુભવ ધરાવતા કારીગરોની અનોખી કારીગરી અહીં એક જ સ્થળે જોવા મળતી હોવાથી ખરીદદારોને વિવિધ વિકલ્પો સરળતાથી ઉપલબ્ધ બની રહ્યા છે। સુરત જ્વેલરી શો વર્ષોથી જ્વેલરી પ્રેમીઓ માટે વિશ્વાસનું પ્રતીક બની ગયો હોવાનું પણ તેમણે જણાવ્યું। કતારગામ અને આસપાસના વિસ્તારોમાંથી દર વર્ષે મળતા પ્રેમ અને વિશ્વાસને કારણે જ આ શો સતત સફળ રહ્યો। લગ્ન પ્રસંગો માટે ઘરેણાં ખરીદવા ઇચ્છુક પરિવારોને એક જ સ્થળે ગુણવત્તાયુક્ત અને વિવિધ પ્રકારની જ્વેલરી ઉપલબ્ધ થાય તે હેતુથી આ આયોજન કરવામાં આવ્યું છે। આયોજકોએ ખાસ કરીને લગ્નસરાની ખરીદી માટે આવતા ગ્રાહકોને પરિવાર સાથે આ પ્રદર્શનની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું। જ્વેલરી પ્રેમીઓ માટે આ 3 દિવસીય શો ખરીદી સાથે નવી ડિઝાઇન અને કારીગરીને નજીકથી માણવાની ઉત્તમ તક બની રહ્યો છે। સુરત જ્વેલરી શોમાં 17મી એડિશનમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। હું રિકિન વ્યાસ ઓન બિહાફ ઓફ ધ સુરત જ્વેલરી શો અલૌકિક આભૂષણનું વિશાળ શ્રેણીનું સંગમ ફરી એકવાર અમે કતારગામ અને સુરતી પ્રેમીઓ માટે લાવ્યા છે। આવનારા દિવસોમાં આપના ઘરમાં જો લગ્નશાળા આવવાની હોય તો અદ્ભુત કારીગરોની સંગમ જોવા માટે એક જ જગ્યાએ આપ અવશ્ય પધારો। રિકિનભાઈ, આપણે કેટલા વર્ષોથી સુરત જ્વેલરી શો આપણે કરી રહ્યા છે અને લોકોનો રિસ્પોન્સ કેવો રહ્યો? સુરત જ્વેલરી શોનું આ 17મું એડિશન્સ છે અને કહેવાય છે કે લોકો લગ્ન જેના ઘરે આવતા હોય કે લોકો ઘરેણાં ખરીદવા માટે સુરત જ્વેલરી શોની રાહ જોતા હોય છે, કારણ કે અહીંયા એક જ જગ્યા ઉપર તમને ઘણી બધું કલેક્શન જોવા મળે છે। જે કારીગરો વર્ષોથી લગ્નશાળા માટે આ જ્વેલરી બનાવવા માટે સમય કરીને પોતાની કારીગરીનો અદ્ભુત નજારો આપતા હોય છે તે અહીંયા જોવા મળે છે અને લોકોનો અપાર પ્રેમ અને વિશ્વાસ અમને મળ્યો છે। કેટલા સ્ટોલો આપણે આ જ્વેલરી શોમાં અત્યારે ઉપલબ્ધ છે? કતારગામ વિસ્તારમાં સમસ્ત પાટીદાર સમાજની વાડીમાં આ અમારું એડિશન છે અને એમાં 17 જેટલા પાર્ટિસિપન્ટો જ્વેલર્સ પ્રતિભાગીઓ આપણી સાથે જોડાયા છે। આપણે અહીંયા આગળ આ 17 જેટલા આપણા સ્ટોલ ધારકો છે, કયા પ્રકારની જ્વેલરીઓ અહીંયા ઉપલબ્ધ હશે? આ જ્વેલરીમાં પોલકી, દેન વેડિંગ એક્સક્લુઝિવ વેડિંગ કલેક્શન્સ, દેન ડાયમંડ જ્વેલરી અને ફેશનને લગતી જ્વેલરીઓ પણ અહીંયા ઉપલબ્ધ છે। શા માટે આપણે આ પાટીદાર સમાજનો હોલ આપણે રાખવાનો આપણે વિચાર આવ્યો? સૌથી વધુ કહેવાય ને તો જ્વેલરી પ્રિય જનતા એ હોય છે અને સૌથી વધારે એનો ક્રેઝ હોય છે અને જ્યારે અમે પહેલી શરૂઆત કરી હતી આ વિસ્તારમાં ત્યારે અહીંયાના લોકોનો અમને અપાર પ્રેમ મળ્યો છે અને જ્વેલર્સોને પણ એનો બેનિફિટ થયો છે। તો એ વિશ્વાસ સાથે અમે અહીંયા ફરી એકવાર અમારું એડિશન લાવ્યા છે અને અમને ચોક્કસ વિશ્વાસ છે કે કતારગામની સુરતની જનતા આને પૂરેપૂરો સાથ આપશે। આ જ્વેલરી એક્ઝિબિશન જોવા અને કારીગરોની વિશાળ શ્રેણી, જે લોકોની મહેનત છે લગ્નશાળા માટેની, એ જોવા અચૂક પધારવા નમ્ર નિવેદન છે। 3 દિવસમાં સુરત શહેરના શહેરીજનો પાસે આપ શું અપેક્ષા રાખો? એટલું જ કહેવા માગીશ કે આપ અગર અહીં નહીં આવો તો તમે કંઈક ચૂકશો, એટલે ફરી એકવાર બધાને વિનંતી છે કે સુરત જ્વેલરી શોની મુલાકાત લેશો। Hello everyone, I'm Dr. Monica Sharma, Principal, and CBSE I'm handling especially, and SGCCI Chairperson of Education Committee। आज यहाँ पे सूरत ज्वेलरी शो में आने का मौका मिला एंड रियली इट्स फंटास्टिक कि 17 से भी ज़्यादा ज्वेलर्स यहाँ पे आए हैं जो कि लास्ट 6 महीनों से बहुत मेहनत कर रहे हैं। दे हैव द आउटस्टैंडिंग एंड फंटास्टिक कलेक्शन ऑफ द ज्वेलरी जो कि शादी के लिए भी अच्छी है और डेली जो अपने यूज़ के लिए भी आप ज्वेलरी यहाँ पे ले सकते हैं। तो दे हैव द वेरी गुड कलेक्शन। आई जस्ट अप्रोचिंग ऑल द सूटीज, दे हैव टू बी विजिट
24, 25 और 26 3 दिन की यहाँ पे इनका शो है एंड दे हैव द एग्जीबिशन फॉर दिस, सो दे हैव द एक्सक्लूसिव कलेक्शन, सो प्लीज़ डू विजिट द एग्जीबिशन एंड परचेज लॉट्स ऑफ मैनी ज्वेलरीज, जो कि ज्वेलरीज हमारी सूरत की पहचान है और शान है। तो आइए यहाँ पे विजिट करिए। थैंक यू। मैम आज आपने यहाँ पर किस प्रकार की ज्वेलरियाँ देखी? यहाँ पे हर तरह की ज्वेलरी देखिए, जैसे पोल की है, डायमंड है और हमारी जो ट्रेडिशनल ज्वेलरीज भी हैं, गोल्ड से रिलेटेड हो या कह सकते हैं कि डायमंड से रिलेटेड हो, सारी तरह की ज्वेलरी यहाँ पे देखने को मिली है। तो दे हैव आउटस्टैंडिंग कलेक्शन। आप सूरत शहर की जनता को क्या मैसेज देना चाहेंगे? मैं बोलना चाहूँगी कि यहाँ पे जिस भी टाइप का टेस्ट का उनको कलेक्शन चाहिए, चाहे वो शादी के हिसाब से हो या डेली यूज़ के हिसाब से हो, हर तरह के कलेक्शन यहाँ पे अवेलेबल हैं। और 3 दिन का यहाँ पे एग्जीबिशन है। 16 से भी ज़्यादा ज्वेलर्स एक ही जगह पे इकट्ठे हुए हैं, तो हम हमारा समय का भी बचत कर सकते हैं। एक ही जगह पे आपको बहुत सारी वैरायटी देखने को मिलेगी और आपकी जो भी पसंद है यहाँ पे उसकी अवेलेबिलिटी है। નમસ્કાર, મારું નામ જીયા સોસા છે। હું અહીંયા જ્વેલરી શોમાં આવી છું। ઇટ્સ બીન અ 17th એડિશન। આજે એમનું 17મું વર્ષ છે અને 17th એડિશન છે આ સુરત જ્વેલરીનું। અને મને પોતાને અહીંયા 9 વર્ષ થઈ ગયા છે। હું કન્ટિન્યુઅસલી 9 વર્ષથી અહીંયા આવું છું। બહુ બધા જ્વેલર્સ લોકો બહુ મહેનત કરે છે અને ઇટ્સ બીન ઓલમોસ્ટ 6 મંથ કે લાસ્ટ 6 મહિનાથી એ લોકો આટલી બધી મહેનત કરી રહ્યા છે, સ્પેશિયલી આ એડિશન્સ માટે। અને મેઇન વસ્તુ અહીંયા જોવા મળી છે ગોલ્ડ, પોલ્કી, ડાયમંડ્સ અને સુરત એ ઓફકોર્સ ડાયમંડનું ખદાન છે, તો બેસ્ટ ડાયમંડ્સ આપણા સુરતમાંથી જ જાય છે ऑल ओवर वर्ल्ड में। तो ऑफकोर्स दे हैव डन अमेजिंग जॉब और बहुत सुंदर ज्वेलरी बनाई है। हमने ऑलमोस्ट सारे ज्वेलर्स के पास जाकर ये सारी ज्वेलरीज देखी है। इट इज़ रियली अमेजिंग एंड हेड्स ऑफ टू ऑल द ज्वेलर्स ऑफ सूरत। थैंक यू। आप यहाँ पर आइए, आपने किस प्रकार की ज्वेलरियाँ देखी? मैंने अभी तक गोल्ड देखा हुआ है, हैदराबादी ज्वेलरीज देखी है। नॉर्मली ऐसे होता है कि सिर्फ गुजराती है तो गोल्ड ज्वेलरी पर हम फोकस करते हैं, बिकॉज गुजरातीज ऑलवेज स्पेंड मनी इन अ गोल्ड, नॉट ऑन अ डायमंड्स। बट दिस टाइम आई हैव सीन अ हैदराबादी ज्वेलरीज विच इज़ एक्चुअली गिविंग अ लिटिल डिफरेंट थिंग्स। पोल्कीज़ में बहुत ज़्यादा वर्क किया हुआ है बिकॉज द अपकमिंग ट्रेंड इज़ ऑल अबाउट पोल्कीज़। हम दूसरे एग्जीबिशन की कंपैरिजन में ये एग्जीबिशन आपको कैसा लगा? आई ऑलवेज से वन थिंग दैट जहाँ बेस्ट होता है वहीं जिया सोसा होती है। तो जो बेस्ट था वही हम आते हैं हर साल। तो ये नॉर्मल एग्जीबिशन से एकदम डिफरेंट एग्जीबिशन है। मोर देन आई डोंट नो, मोर देन 25 और 30 जूलर्स आई हियर इन दिस एग्जीबिशन एंड दिस इज़ वन ऑफ द बेस्ट एग्जीबिशन इन सूरत। मैं अनुराधा जलान, AVT महिला शाखा प्रेसिडेंट। मैम आप सूरत ज्वेलरी शो के इस एग्जीबिशन में आइए, आपने क्या यहाँ पर आके देखा? यहाँ पे इतने अच्छे अच्छे ब्रांड आए हुए हैं अपने सूरत के ज्वेलरी के, और उनका कलेक्शन भी बहुत यूनिक है और बहुत अच्छा है। मुझे लगता है कि पूरा वेडिंग सोल्यूशन है यहाँ पर। किसी के भी घर में वेडिंग हो तो उनको यहाँ ज़रूर विज़िट करना चाहिए, क्योंकि एक ही छत के नीचे हमको इतने डिज़ाइन मिलेंगे ना कि हमें कहीं भी जाने की ज़रूरत नहीं है। आप दूसरे एग्जीबिशन में भी जाती है, इससे सूरत ज्वेलरी शो किस प्रकार से अलग? इस ज्वेलरी शो में ना एक अपने शहर के ना एक अच्छे ब्रांड हैं जिनकी ज्वेलरी बहुत डिफरेंट है, यूनिक है, तो इसलिए ये थोड़ा उससे बहुत अलग है शो। यहाँ आने के बाद हमें मतलब कुछ सोचना ही नहीं है, पूरा वेडिंग सोल्यूशन हमें मिलेगा। आप सूरत शहर की और मैनेजमेंट भी बहुत अच्छा है यहाँ का। रिंगिन भाई का मैनेजमेंट सब बहुत डिफरेंट है एकदम। सूरत शहर की जनता को क्या मैसेज देना चाहेंगे? यू मस्ट विज़िट दिस एग्जीबिशन, क्योंकि यहाँ पर जो कलेक्शन है वो बहुत बहुत अच्छा है। तो आपका घर में वेडिंग हो, कोई भी फंक्शन हो, तो आपको यहाँ पे पूरा सॉल्यूशन मिलेगा एक ही जगह पर। तो मैं बोलूँगी कि आप लोगों को ज़रूर विज़िट करना चाहिए। મારું નામ ભરતભાઈ જમનભાઈ ધકાણ। હું પારેખ જ્વેલર્સની અંદર શોરૂમમાં સર્વિસ કરું, સેલ્સ એક્ઝિક્યુટિવ છું। મારો 3 શોરૂમ મારા છે, ભાગળ, અડાજણ અને ગોલ્ડો રોડ ઉપર। મારા શોરૂમ છે પોલ્કી, એન્ટિક, હેરિટેજ, રિયલ ડાયમંડ। ભરતભાઈ, આપણે સુરત જ્વેલરી શોમાં આજે જ્યારે આપણો સ્ટોલ રાખ્યો છે, શા માટે આપણે અહીંયા રાખવાનો વિચાર આવ્યો? મારે પોતાના શોરૂમની જાહેરાત થાય ને એ કતારગામની અંદર મારા શોરૂમની જે પ્યોરિટી છે, જે વસ્તુઓને આપું છું એ મારા કતારગામની અંદર મારે જઈને પબ્લિકને મારે ડિઝાઇન પ્રેઝન્ટેશન કરવા માટે મેં શોરૂમમાં એક્ઝિબિશનમાં મેં મારો શોરૂમ સ્ટોલ રાખેલો છે। કેટલા વર્ષોથી આપ સુરત જ્વેલરી શોમાં આપનો સ્ટોલ રાખી રહ્યા છો? લગભગ અમે 20 વર્ષ ત્યાં રાખી રહ્યા છીએ। હરેક સ્ટોર કતારગામ, વરાછા, ઘોડદોડ ઉપર, વેસુમાં
ત્યારે હરેક જગ્યાએ મારા જે એક્ઝિબિશન સ્ટોલ મારો પારેખ જ્વેલરનો શોરૂમ જ્યાં સ્ટોલ હોય જ છે. આપણે આજે અહીંયા સુરત જ્વેલરી શોમાં કયા પ્રકારની જ્વેલરીઓ આપણે સુરત શહેરના શહેરીજનો માટે ઉપલબ્ધ રાખી છે? એન્ટિક જ્વેલરી છે, પછી પોલ્કી છે, રિયલ ડાયમંડ છે, હેરિટેજ છે અને ફ્યુઝનની જે બ્રાન્ડ કંપની જે કહેવાય તેનો પણ મારી પાસે શોરૂમમાં ઉપલબ્ધ, મારી પાસે આઇટમ બધી ઉપલબ્ધ છે. આપણે જે આપણે શોપ ઉપર જે રાખતા હોઈએ એના કરતાં અહીંયા થોડું ચેન્જ રાખતા હોઈએ છીએ આપણે. હા, જે મારા શોપની અંદર જે વસ્તુ નથી એ અહીં પણ મારી પાસે બધી ઉપલબ્ધ મળશે. નવી નવી વેરાયટી, જે નવી નવી ડિઝાઇનર કહેવાય, જે આનંદ શાહની જે અમદાવાદના ફર્સ્ટ આપણો ઇન્ડિયાનો ફર્સ્ટ નંબરનો ડિઝાઇનર છે એની ડિઝાઇન ફ્યુઝનના સેટ મારી પાસે મળશે. નવી નવી વેરાયટી હર એક વીકમાં મારે ત્યાં આખા શોરૂમની અંદર નવી વેરાયટી તમને મળશે. સુરત શહેરના શહેરીજનોને શું મેસેજ પાઠવવા માંગો? બસ આવો નવો સહકાર દેતા રહ્યો અમને.